હેલો મિત્રો, નમસ્કાર. ડિજિટલ ગુજરાત પર રેશન કાર્ડમાં નામ કઈ રીતે સામેલ કરવું એ હું તમને આજે બતાવીશ. લોગિનની પ્રક્રિયા આગલા વિડીયોમાં મેં બતાવી દીધી છે, એટલે તમે એ જોઈ લેજો એ વિડીયો. હવે આપણે આમાં લોગિન કર્યા બાદ ડિજિટલ ગુજરાતમાં રેશન કાર્ડમાં લગ્ન કરીને આવેલ બહેનની મહિલાનું આપણે નામ સામેલ કરીશું રેશન કાર્ડમાં. જે તમે આજે આ વિડીયો મારફતે શીખશો એમાં અલગ અલગ પ્રક્રિયા હોય છે, ઘણા કારણસર હોય છે. હવે આ લોગિન કર્યા બાદ ઓટીપી નાખ્યા બાદ કન્ફર્મ કર્યા બાદ આ રીતે અગાઉ એમના મેં એપ્લિકેશન કરેલ છે. હવે હું તમને બતાવું છું કે કઈ રીતે રેશન કાર્ડમાં નામ સામેલ કરી શકાય, અને કર્યા બાદ આ રીતે વ્યૂ બતાવે છે. હવે આમાં એડિશન ઓફ નેમ ઇન રેશન કાર્ડ પર જવું. ત્યારબાદ આ આખી એપ્લિકેશન ગુજરાતીમાં ટાઈપ કરવાની હોય છે, ન્યુમેરિક ઇંગ્લિશમાં હોય છે. આની ફી લાસ્ટમાં 20 રૂપિયા ભરવાની થાય છે, જે તમને બતાવીશ. હવે આમાં આ જે એપ્લિકેશન છે 15 મિનિટ સુધીમાં પૂરી કરવાની રહેશે. કન્ટિન્યુ કર્યા બાદ તમને એપ્લિકેશન નંબરને એ તમે નોટ કરી લેજો. આ રીતે તમે એનું લોગિનમાં જે પ્રોફાઇલ હશે એ ઓટો આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા શરૂઆતમાં જે રેશન કાર્ડમાં નામ સામેલ કરવાનું છે તે સામેલ કર્યા બાદ શો પર ક્લિક કરશો એટલે તમને પૂરી ડિટેલી રેશન કાર્ડની મેટર આવી જશે. લાગુ પડતી વિગતો ભરી દેવી. પુત્રવધુ હોવાના કારણે પુત્રવધુ ક્લિક કરો. આમ જે તે પિનકોડ છે, જે તે મેટર તમે લાગુ પડતી વિગતો ભરી દેવી. મોબાઈલ નંબર ખાસ ધ્યાન રાખજો. મોબાઈલ નંબર નહીં તો એપ્લિકેશન આગળ સેવ નથી થતી. બીજું આ જે સિરિયલ નંબર જે છે એ સિરિયલ નંબર એઝ ઇટ ઇઝ ના હોવો જોઈએ. 3 ઓલરેડી હોય તો આપણે ચોથા વ્યક્તિ કે 5મા વ્યક્તિ કે 6ઠ્ઠી વ્યક્તિ તરીકે એમને સામેલ કરવાના હોય છે. સેમ હશે તો એ એક્સેપ્ટ નહીં કરે, એટલે એ ધ્યાન રાખવું. અહીંયા માહિતી ગુજરાતીમાં ભરવાની રહે છે. આ પાર્ટ તમે ગુજરાતીમાં ભરશો, પણ સાથે ધ્યાન રાખજો કે ઇંગ્લિશમાં પણ એ પ્રમાણે સ્પેલિંગ ભરવું જરૂરી છે. અને આ સ્થાને ભરવાની વિગત હંમેશા આધાર કાર્ડ સાથે પણ લિંક કરતી વખતે બહુ અગત્યની થઈ પડે છે, જેથી અહીં વ્યવસ્થિત ભરવી. હવે પછી એ વાતનું ધ્યાન રાખવું કે આ જે વિગતો છે એ વિગતોમાં તમારે સેવ કરતાં પહેલાં એટલું યાદ રાખવું કે આમાં જે લાલ કલરથી જે લખેલું છે એ તમે આધાર કાર્ડ મુજબ તમે એને ટેલી કરતાં લખજો, નહીં તો એમાં ઘણી મિસ્ટેક થશે. આમ ધ્યાનમાં રાખવા જેવી વિગત એ એટલા માટે છે કે આધાર કાર્ડ સાથે લિંક કરતી વખતે પછી તકલીફ પડતી નથી, અને લાભાર્થીને બાકીના લાભો મેળવવામાં પણ કોઈ તકલીફ પડે નહીં, જેથી એનું ધ્યાન રાખવું. આ વેરીફાઈ પર હવે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે અહીંયા આ જે સ્ટેટસ છે આધાર કાર્ડનું, અહીંયા એ તમે આ ઓપ્શન ક્લિક કર્યા બાદ વેરીફાઈ પર ક્લિક કરશો એટલે અહીંયા યસ આવવું જરૂરી છે. આમ આટલી વિગત ભર્યા બાદ આ મેં લાગુ પડતી વિગતો હું ભરી રહ્યો છું. દરેકમાં અલગ અલગ આવે છે. હવે આ જે રેશન કાર્ડમાંથી નામ આપણે એને કમી કર્યું છે એની વિગત ભરી. ત્યારબાદ મેઇન પોર્ટલ પર આવશો એટલે ફોર્મનું વ્યૂ ઓપ્શન આવશે.
આપણે પેમેન્ટમાં જઈને પે કરવાનું રહેશે. અહીંયા તમે પે પર ક્લિક કરશો, 20 રૂપિયાની ફી ભરવાની રહે છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ, ગૂગલ પે ગમે તેથી તમે ભરી શકો છો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી હું આવા અવનવા વિડીયો જાણકારી મુજબના બનાવું. થેન્ક યુ. આભાર.